ગુજરાત કોંગ્રેસને લઈને આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। જે નામો બાકી છે એવા કુલ 7 નામોને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। 7 નામો નક્કી છે પરંતુ બસ જાહેરાત બાકી છે। જે નામો રેસમાં ચાલી રહ્યા છે તેને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ છે। 7 એવી બેઠકો કે જેને લઈને કોંગ્રેસ હજુ પણ નામ જાહેર નથી કરી શકી। એવા તમામ નામોને લઈને હવે અંતિમ તબક્કાની જે ગણતરીઓ છે તે આવી રહી છે સામે। આપણે જણાવીએ કે આ તમામ ગતિવિધિઓમાં જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા કોંગ્રેસની પહેલી પસંદ છે। સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિક મકવાણા તે પણ કોંગ્રેસના ઉમેદવાર છે। નવસારી બેઠક પર શૈલેષ પટેલ અથવા પરપ્રાંતીયની પસંદગી થઈ શકે છે। અમદાવાદ પૂર્વ બેઠક પર ડોક્ટર દ્રષ્ટિ પટેલ, ગીતા પટેલ અને દલસુખ પટેલ રેસમાં છે। આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર। 7 નામો બાકી છે પરંતુ હજુ સુધી જાહેરાત બાકી છે। આખરે નામો તો ફાઇનલ થઈ ગયા છે પણ ક્યાં સુધીમાં થશે જાહેરાત? કોંગ્રેસ દ્વારા અધિકૃત જાહેરાત હજુ પણ કરવાની બાકી છે અને આજે શક્તિસિંહ ગોહિલ જ્યારે ભાવનગર હતા ત્યારે પણ એમને એ બાબતે સ્પષ્ટ કરી છે કે એક વ્યૂહરચના હેઠળ કોંગ્રેસ દ્વારા આ તમામ જે 7 બેઠકો છે એના નામ જાહેર કરવામાં નથી આવી રહ્યા, કારણ કે કોંગ્રેસ હજુ પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજની જે પ્રકારે નારાજગી જોવા મળી રહી છે અને આ સિવાય ભારતીય જનતા પાર્ટીમાં જે અંદરો અંદર જૂથબંધી જોવા મળી રહી છે, આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હજુ પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહી છે અને એના જ કારણે આ 7 નામો હજુ સુધી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા। પરંતુ કેટલાક લોકોને સૂચના અથવા તો નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે તેમને તૈયારી ચાલુ કરી દેવી। એ પૈકી સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જ્યાં તળપદા અને ચુવાડિયા કોળીને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યાં કોળી આગેવાન ઋત્વિક મકવાણાની કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી શકે છે। આ સિવાય જૂનાગઢ બેઠક કે જે હાર્ડ કોળી બેલ્ટ જોવા મળી રહ્યો છે અને ત્યાંથી એક આહિર નેતા, કારણ કે સૌરાષ્ટ્રની સમગ્ર જે દરિયાઈ પટ્ટો છે ત્યાં આહિર મતદાતાઓ ખૂબ પ્રભુત્વમાં જોવા મળતા હોય છે, ત્યારે કોઈ એક આહિર કેન્ડિડેટને ટિકિટ આપવા માટે હીરાભાઈ જોટવાની પસંદગી અથવા તો એ કોંગ્રેસની પ્રથમ પસંદગી જોવા મળી રહી છે। રાજકોટની સ્થિતિ એ છે કે સામાન્ય સંજોગોમાં ત્યાંથી કોઈ પાટીદારને ટિકિટ આપવામાં આવતી હોય છે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાંથી, પરંતુ આ વખતે કોંગ્રેસ એક નવતર પ્રયોગ કરવા જાય એ પ્રકારની શક્યતાઓ છે। કારણ કે અત્યાર સુધી જરૂરથી પરેશ ધાનાણી આ સિવાય હિતેશ વોરા અને સહિતના કેટલાક પાટીદારોના નામ સામે આવી રહ્યા હતા, પરંતુ જે પ્રકારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે રૂપાલા સામે અને એ સ્થિતિમાં કોંગ્રેસનું એક જૂથ એ માની રહ્યું છે કે ત્યાંથી કોઈ જે કોળી નેતાને પસંદ કરવામાં આવે, આ જ બાબતને લઈને કોંગ્રેસ અત્યારે હાલ વિચારણાની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। મહેસાણા બેઠક પર હજુ પણ કોંગ્રેસે પોતાના કેન્ડિડેટ જાહેર કરવાના બાકી છે અને મહેસાણાની સ્થિતિ, કારણ કે ત્યાંથી પણ સામાન્ય સંજોગોમાં પાટીદારને ટિકિટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે કોઈ ઓબીસી ચહેરાને કોંગ્રેસ મેદાને ઉતારે, કારણ કે પ્રથમ પસંદગી પાટીદાર હતી પરંતુ સક્ષમ પાટીદાર નેતા લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને નથી મળી રહ્યા અને એના જ કારણે ત્યાં ઓબીસી જે કેન્ડિડેટ છે એની પસંદગી કોંગ્રેસ ઉતારે એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। જો અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો કુલ 3 નામો સામે આવી રહ્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે 7 બેઠકો પણ જે અંતિમ ઘડી સુધીનું મંથન ત્યારબાદ હવે નામો ક્યારે જાહેર થાય છે તેની છે ઇંતજારી।